સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે, ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। નર્મદા જિલ્લાની વાત કરીએ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેતા આજે ભાજપ, આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી હતી। અનેક અટકળો અને ઇંતજાર બાદ આજે ભાજપના જિલ્લા પંચાયતના 22 સીટના 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું અને એક સીટ જે વડિયા સીટ છે, જેમાં ઉમેદવારોમાં વિવાદ થતા હજુ જાહેર કરવામાં આવ્યું નથી। એ જ રીતે તાલુકા પંચાયતની 102 સીટમાં 101 સીટ જાહેર કરી, જેમાં સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજમાં પણ વિવાદ થતા જાહેર નથી કરી। તો જિલ્લાની એકમાત્ર નગરપાલિકા આવેલી છે જે રાજપીપળા શહેરમાં છે। રાજપીપળા નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો છે, જે પણ હજુ સુધી જાહેર કરી નથી, કારણ કે 28 સીટમાં 104 કરતાં વધુ ઉમેદવારોએ દાવેદારી કરી છે। જિલ્લામાં આજના ફોર્મ ભરાયેલા આંકડા જોઈએ તો નાદોદ તાલુકામાં 6 ફોર્મ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 12 ફોર્મ ભરાયા છે। જો કે આજે દેડિયાપાડા, સાગબારા, ચિકદા, ગરુડેશ્વર અને તિલકવાડામાં પણ હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ તમામ ભાજપ દ્વારા બિલકુલ નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે। માત્ર 2 સીટ પર રિપીટ કર્યા છે, ત્યારે તેમને અત્યાર સુધી 3 કે 4 ટર્મથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જીતતા આવ્યા છે। જેઓ નિરાશ થયા છે, ત્યારે હાલ કહી ગમ તો કહી ખુશી જેવો માહોલ ભાજપમાં જોવા મળ્યો છે। ગત સમયમાં અમે જિલ્લા પંચાયત લડેલા હતા, આરોગ્ય સમિતિની ચેરમેન હતી અને ખૂબ સારા કામગીરી અમારી ખૂબ સારી કામગીરી હતી। એ બદલ અમને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે, એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં જે વિકાસના કામો છે એમાં પણ આગળ અમે પ્રયત્ન કરીશું। ખાસ અમે શિક્ષણ અને આરોગ્ય પર ધ્યાન આપીશું। જિલ્લામાં શિક્ષણની સ્તર ખૂબ નીચું છે, મનસુખભાઈ પણ એવું કહી રહ્યા છે, આપ કેવી રીતે આગળ લઈ શકો છો? અમે પાયો મજબૂત થશે તો જ આગળ શિક્ષણ પણ વધશે, એટલે અમે ખાસ તો અમે પાયો મજબૂત કરવાની એ હરોળમાં છે। મતદારો સુધી કઈ એવી વાતો પહોંચાડશો જેથી લઈને તમને ફરીથી વિજેતા બનાવો? શિક્ષણ ફર્સ્ટ તો આપણે શિક્ષણની જ વાત કરીએ, શિક્ષણ અને આરોગ્ય। અને આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે। એમાં 10 લાખનું આયુષ્માન કાર્ડ હોય એ ઘર ઘર સુધી સૌને આજે મળી રહ્યું છે અને ખાસ શિક્ષણનું વાત કરવા જઈએ તો અમે લાઇબ્રેરીનું વિચારીએ છીએ કે દરેક પંચાયતમાં લાઇબ્રેરી હોવી જોઈએ અને જરૂરી પણ છે। અને આરોગ્ય તો આપણે દરેક ગામડામાં PSC CSC છે, તો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ। હું પહેલી વાર જ આવી છું અને મને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરી છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું। એમના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને હવે અમે આગળ વિકાસના કામો ચાલુ કરીશું, ઘરે ઘરે જઈને જનસંપર્ક કરીશું। ઘરે ઘરે જઈને અમે જનસંપર્ક કરીશું। બેન, દર વખતે જેમ આ વખતે 50% મહિલાઓને સીટ આપી છે, મહિલા ઉમેદવારો પણ વધ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, કેવો અહેસાસ? મને તો સારો એવો હવે અનુભવ થશે, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ જ ઊભી છું અને આ પાર્ટી અમને પહેલેથી જ એમાં હતા અમે લોકો, એટલે ગમતી હતી। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ! ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।